આ સાથે ગીર સોમનાથના ગીર ગઢડામાં અવિરત મેઘમહેર થઈ હોવાની વિગતો મળી છે। ગીર ગઢડા પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને આ ભારે વરસાદને કારણે રસ્તા પર પાણી વહેતા થયા છે। કોડીનાર, સૂત્રાપાડા, તાલાલા, વેરાવળ અને ઉનામાં હળવા વરસાદી ઝાપટા પડ્યા હતા। ગીર ગઢડાની રૂપેણ નદીમાં ઘોડાપૂર આવી ચૂક્યા છે। આ ભારે વરસાદથી રૂપેણ નદી હાલ બે કાંઠે વહેતી જોવા મળી રહી છે। એ સિવાય ગીર ગઢડાના આંકલાલી ગામને જોડતા કોઝવે પર પાણી ફરી વળ્યા હતા। દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં ભારે વરસાદ બાદ અહીં કોઝવે ઉપર પાણી ફરી વળ્યા અને સર્વત્ર જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। ગીર ગઢડા પંથકની અંદર ધોધમાર વરસાદ પડ્યો અને ત્યાં કોડીનાર, સૂત્રાપાડા, તાલાલા, વેરાવળમાં મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે। તો ધોધમાર વરસાદ થતા ગીર સોમનાથમાં માલણ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ ઊભી થઈ ચૂકી છે। માલણ નદીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં નગડિયા ગામ સંપર્ક વિહોણું બની ચૂક્યું છે અને નગડિયા ગામનો લો લેવલ કોઝવે શાહી નદીના પ્રવાહમાં ગરકાવ થઈ ચૂક્યો છે। આપણે જણાવીએ કે અહીં નગડિયા ગામના પુલ પરથી પાણી ન ઉતરે ત્યાં સુધી ગામનો સંપર્ક બંધ થઈ ચૂક્યો છે। ગીરના ઉપરવાસમાં ભારે વરસાદ થતા ઠેર ઠેર પાણી ભરાઈ ચૂક્યા છે। ગીર સોમનાથના ગીર ગઢડામાં અવિરત વરસાદના બની રહ્યા છે અહેવાલ। ભારે વરસાદથી ગીર ગઢડાના ધોકડવા રોડ પર પાણી ફરી વળ્યા હતા। વોકળાના પાણી પુલ પર ફરી વળતા અહીં અવર જવર બંધ થઈ ચૂકી છે। તો ગીર સોમનાથ અને તેની આસપાસના તમામ વિસ્તારોની અંદર વરસાદી માહોલ છે અને તેને કારણે નદીઓમાં નવા નીરની આવક નોંધાય છે। નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાયા છે। જોકે કોઝવે ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહારને પણ અસર પડી છે અને અનેક ગામો સંપર્ક વિહોણા પણ બન્યા છે। લોકોને પણ કાંઠા વિસ્તારમાં ન જવા માટે સૂચના આપવામાં આવી છે। આપણે જણાવીએ કે ગીર સોમનાથની અંદર છેલ્લા થોડા દિવસોથી અવિરત વરસાદ વરસ્યો છે જેને કારણે આ પરિસ્થિતિ